હલો 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 નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓલ સેટ? ભાઈ આજે થોડો વહેલો લેક્ચર રાખ્યો છે, બરાબર? આજે થોડો વહેલો લેક્ચર, તો જો કે હવેથી આ જ ટાઈમ રહેશે, એટલે જે વિદ્યાર્થીઓ અત્યારે જોડાઈ શકે છે વેલ એન્ડ ગુડ, વેલકમ. પણ જે વિદ્યાર્થીઓ કદાચ આ પાછળથી વિડીયો જોઈ રહ્યા છે તો એ લોકોને ખાસ કે ભાઈ હવેથી 5:15 ગણિત અને વિજ્ઞાનના રહેશે. સોમ મંગળ બુધ 5:15 ગણિત હશે, ગુરુ શુક્ર શનિ 5:15 વિજ્ઞાનનું રહેશે. એનું કારણ એ છે કે બેટા આપણે છે ને 10મા ધોરણ માટેના આયોજનો હવેથી ચાલુ થઈ ગયા છે બોર્ડની પરીક્ષાના, એટલે સ્ટુડિયોના ટાઈમ ટેબલ સેટ કરવાના થોડા અઘરા પડતા હતા, દેટ્સ વાય થોડું ટ્રાન્સફર કર્યું છે. પણ મેં ગઈકાલે પણ કીધું હતું, તમે એવા પહેલા વિદ્યાર્થી નથી જે 5:15 ભણી રહ્યા છે. 11મા ધોરણના વિદ્યાર્થીઓ વર્ષોથી 5:15 જ ભણે છે, બરાબર? ચાલો, હા ભાઈ, ધોરણ 9ના વાર્ષિક પરીક્ષાના પેપર સેટ આવી ગયા છે. હવે આજે જે છે ને એક સૂત્ર સરસ મજાનું ચેપ્ટર છે, હેરોનનું સૂત્ર. સરસ મજાનું છે, એકદમ શાંતિથી ભણવાનું છે બેટા. હું તમને આજે જે સેશનમાં જે પ્રોવાઈડ કરવાનો છે ને, ઇવન મેં પણ અત્યાર સુધી નથી આપ્યું ને, એ વસ્તુ હું તમને આજે આપવા જઈ રહ્યો છું. મારા 12 વર્ષની કારકિર્દીમાં, 11 વર્ષની કારકિર્દીમાં મેં અત્યાર સુધી વિદ્યાર્થીઓને જે નથી આપ્યું એ આજના સેશનમાં તમને મળવા જઈ રહ્યું છે. ફર્સ્ટ ટાઈમ ઇન ધ career of mine I am providing the content which I never provided to any students, right? So yes, આજે હું તમને જે કન્ટેન્ટ આપવા જઈ રહ્યો છું, મેં અત્યાર સુધી કોઈ વિદ્યાર્થીઓને નથી આપ્યો, એ કન્ટેન્ટ આજે હું તમને આપીશ. આર યુ ગાઈઝ એક્સાઇટેડ? હેરોનનું સૂત્ર, હું જો આ ચેપ્ટરને ધારું તો મને ખાલી 1 કલાક આપો, હું 1 કલાકમાં ચેપ્ટર પૂરું થઈ જાય આખું. 1 કલાકમાં આખું ચેપ્ટર પૂરું થઈ જાય. હવે આ જે ચેપ્ટર છે, હવે પ્રમેય 7.1 હું છેલ્લે કરાવીશ, સિલેબસ પૂરો થાય ને પછી. હવે ત્યાં સુધી મને કોઈ યાદ ન કરાવતા, છેલ્લે યાદ કરાવજો બેટા. ચાલો, હેરોનનું સૂત્ર. સૌથી પહેલા શું જરૂરિયાત પડી એની આપણે બેઝિક હિસ્ટ્રી સમજીએ. પહેલા તો એટલું સમજી લો, હેરોનનું સૂત્ર, એની મદદથી આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. શું મળે? હવે સાહેબ, ત્રિકોણના ક્ષેત્રફળના તો ઓલરેડી અમારી પાસે સૂત્રો હતા કે જો ભાઈ ત્રિકોણ હોય, સાદો ત્રિકોણ હોય, તો સાહેબ અમારી પાસે સૂત્ર હતું 1/2 પાયો ગુણ્યા વેધ. સાહેબ કાટકોણ ત્રિકોણ હોય, વન હાફ ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર, એટલે એ પાયો ગુણ્યા વેધ જ થયું. સાહેબ સમબાજુ ત્રિકોણ હોય, તો √3/4 બાજુનો વર્ગ. આવા બધા સૂત્રો હતા જ, ઓલરેડી આપણી પાસે છે, હે ને? ઓલરેડી આપણી પાસે આ સૂત્રો છે. તો સાહેબ હેરોનનું સૂત્ર શું જરૂરિયાત ઊભી થઈ, પહેલા એ સમજો. જો મારે કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈતું હોય તો મારે પાયાનું માપ, એટલે કે આ બાજુનું માપ જોઈએ, અને બીજું મારે એનો વેધ જોઈએ, પાયો ગુણ્યા વેધ. શું જોઈએ? વેધ જોઈએ. શું જોઈએ? પણ વેધનું મૂલ્ય દરેક વખતે હોય એવું જરૂરી થોડું છે. પણ હેરોનનું સૂત્ર ખાસ શા માટે જરૂર પડી, જો સમજો. હેરોનનું સૂત્ર ક્યારે મદદરૂપ થાય? જ્યારે ત્રિકોણની
ત્રણેય બાજુઓ આપેલ હોય અને ક્ષેત્રફળ શોધવાનું હોય ત્રણેય બાજુઓના માપ આપેલ હોય, વ્યવસ્થિત બધું ચકાચક જ લખવાનું. જ્યારે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપેલ હોય અને ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે હેરોનનું સૂત્ર મદદરૂપ થાય છે. એટલે તમને હવે એ અર્થઘટન સમજાઈ ગયું કે ભાઈ શા માટે હેરોનનું સૂત્ર પિક્ચરમાં આવ્યું. જ્યારે ત્રિકોણની ત્રણેય બાજુ માપ આપ્યા, વેદથી કાંઈ લેવા દેવા નહીં, વેદથી કાંઈ લેવા દેવા નહીં. ત્રિકોણ, હા, કોઈ પણ ત્રિકોણ હોય, ધ્યેય બેટા, કોઈ પણ પ્રકારનો ત્રિકોણ હોય, સમબાજુ હોય, સમદ્વિબાજુ હોય, કાટકોણ હોય, કોઈ પણ પ્રકારનો હોય, પણ ત્રણેય બાજુના માપ આપ્યા હોય, ત્રણ બાજુના માપ આપ્યા હોય ત્યારે હેરોનનું સૂત્ર પિક્ચરમાં આવશે. પહેલા એ ક્લિયર થઈ ગયું કન્સેપ્ટ કે શા માટે હેરોનનું સૂત્ર. બીજું, હેરોનનું સૂત્ર શેના માટે છે? તો કે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે. હવે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે ઓલરેડી માર્કેટમાં એટલા સૂત્રો હતા. હેરોનભાઈ આટલી મહેનત શું કામ કરી? તો કે હેરોનભાઈ સ્પેશિયલી મહેનત કરી કે જો ત્રિકોણની ત્રણેય બાજુનું માપ હોય, કાંઈ વેદ કાંઈ નહીં, પણ ખાલી ત્રણ બાજુના માપ હોય અને ક્ષેત્રફળ જોઈતું હોય ત્યારે હેરોનનું સૂત્ર કામ લાગશે. આ ગણિત શાસ્ત્રી હેરોનની મહેનત છે. હાલો ડન. એ હેરોને શું મહેનત કરીને એ હું તમને સમજાવું હમણાં. હવે મેં તમને કીધું ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપ્યા હોય ત્યારે, એટલે લેટ સપોઝ હું એક ત્રિકોણ લઉં છું, એનું નામકરણ હું કરી દઉં. એ, બી અને સી. હવે અહીંયા એ જુઓ, ત્રિકોણની બાજુના માપ આપવાનો નિયમ એવો છે, સાંભળજો. આ બાજુનું માપ જો ખૂણા દર્શાવવા માટે અથવા શિરોબિંદુ દર્શાવવા માટે કેપિટલ આલ્ફાબેટનો ઉપયોગ થાય. કેપિટલ આલ્ફાબેટનો ઉપયોગ થાય ખૂણો દર્શાવવા માટે. પણ જો બાજુનું માપ દર્શાવે, ખૂણા એની સામેની બાજુ છે એને એ વડે દર્શાવાય. ખૂણા બી ની સામેની બાજુ છે એને સ્મોલ બી વડે દર્શાવાય. ખૂણા સી ની સામેની બાજુ છે એને સ્મોલ સી વડે દર્શાવાય. નિયમ આવો છે ખૂણા એની સામેની બાજુ. હવે ત્રિકોણ થાય PQR હોય તો પી ની સામેની બાજુ સ્મોલ પી, આર ની સામેની બાજુ સ્મોલ આર, આ સ્મોલ ક્યુ. પણ હવે તમે જ્યારે દાખલાઓ ગણશો ત્યારે તમે રેન્ડમ લઈ શકો, કારણ કે ત્રણેય બાજુ છે એ તો આડાવડું હાલશે. પણ નિયમ એકચ્યુઅલ આવો છે કે બિંદુ અહીંયા કેપિટલ એ છે એની સામેની બાજુને સ્મોલ એ વડે દર્શાવાય, સ્મોલ બી છે એની સામેની બાજુ કેપિટલ બી ખૂણો છે એની સામેની બાજુને સ્મોલ બી વડે દર્શાવાય, અને કેપિટલ સી છે એ સ્મોલ સી વડે. ચાલો અહીંયા સુધી ક્લિયર? થમ્સ અપ આપી દો ભાઈ. ચાલો થમ્સ અપ આપી દો. આમાં સૌથી પહેલા જોઈશે પરિમિતિ. પરિમિતિ એટલે કે ત્રણેય બાજુનો સરવાળો. ત્રણેય બાજુનો સરવાળો એને કહેવાય પરિમિતિ. પરિમિતિ તો બધાને ખબર હોય, છઠ્ઠા હાથમાં ભણી ગયા. હવે જોઈશે અર્ધ પરિમિતિ. એને ઇંગ્લિશમાં કહેવાય સેમી પેરીમીટર. એને એસ વડે દર્શાવાય. અર્ધ એટલે અડધી. જે પરિમિતિ a પ્લસ બી પ્લસ સી છે એની અડધી છે એને શું કહેવાય? અર્ધ પરિમિતિ. હાલો, આમાં સર આ મારો ફર્સ્ટ લાઈવ લેક્ચર છે. ઓકે, મજા આવશે, ધ્યાન દેજો બેટા, બહુ મજા આવશે, ચકાચક. હજી સુધી મેં કોઈને નથી ભણાવ્યું, એ આજે ભણાવવાનો છું. હજુ સુધી મેં કોઈને નથી ભણાવ્યું, આજે ભણાવવાનો છું. સમજો, પરિમિતિ એટલે a પ્લસ બી પ્લસ સી, પેરીમીટર કહેવાય ને ઇંગ્લિશમાં. પણ અર્ધ પરિમિતિ એટલે એસ, સેમી પેરીમીટર, બરાબર. તો એસ, એને એસ વડે દર્શાવે અર્ધ પરિમિતિને. a પ્લસ બી પ્લસ સી, અર્ધ એટલે અડધું, એટલે ભાગ્યા 2 કર્યું. હવે સૂત્ર, હેરોનનું સૂત્ર જો લખતા મારે કેટલી વાર લાગશે, અને હું સીધા દાખલાઓ ગણાવવા પણ મંડું, મન કોઈ નાઈ ન પાડે.
ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી આ હેરોનનું સૂત્ર અને એના ઉપરથી ક્ષેત્રફળ મેળવવાનું. એટલે આ આટલું સૂત્ર લખાઈને હું દાખલાઓ ગણાવવા માંડું. અને અત્યાર સુધી બધા જ ઇવન હું પણ આ જ રીતે કરાવતો. યાદ રાખી લો વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. અને આના પરથી હવે આપણે દાખલા ગણવા માંડવાના. હાલો દાખલા શીખવાડીએ ચાલો બેટા, અલગ અલગ પ્રકારના. પણ નહીં, આજે હું થોડોક અલગ મૂડમાં છું. ને એ મૂડ એવો છે મારે કે આની સાબિતી દેવી છે. આની સાબિતી બની શકે આ આખો લેક્ચર પૂરો થઈ જાય. ધ્યેય એવું ક્યારેય બને નહીં. અર્ધ પરિમિતિ કરતા બાજુઓ ક્યારેય મોટી ન થાય. હો બેટા, ચિંતા ન કર. અર્ધ પરિમિતિ કરતા બાજુઓ મોટી થાય જ નહીં. નેવર એવર. ચિંતા ન કર, નહીતર તો એ માઇનસ થાય અને એનું વર્ગમૂળ માઇનસનું નીકળે ને. શક્ય જ નથી. મને એક દાખલો, એક ઉદાહરણ આપ કે ત્રિકોણની 3 બાજુની અર્ધ પરિમિતિ હોય એના કરતા બાજુ મોટી હોય. એવું શક્ય જ નથી. નેવર, ક્યારેય શક્ય નથી. કારણ કે ત્રિકોણ ત્યારે જ બને જ્યારે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય. એટલે બે બાજુનો સરવાળો ઓલરેડી ત્રીજી બાજુ કરતા મોટો જ થઈ ગયો છે, અને એમાંય તમે પાછી ત્રીજી બાજુ ઉમેરો અને પછી એના અડધા કરો એટલે ક્યારેય એનાથી મોટો ન થાય. ચિંતા ન કરો. ચાલો, કદાચ એ સાબિતી આપવામાં મારી 30-35 મિનિટ જતી રહે. બની શકે આજના લેક્ચરમાં હું ખાલી સૂત્ર જ સમજાવી શકું. પરીક્ષા માટે નથી. બહુ સિમ્પલ. This is not for the examination, but exercise of your mind is very important. Why we are learning, આપણે શા માટે શીખીએ છીએ એ ક્લિયર હોવું જોઈએ. જો તમે ખાલી પરીક્ષા માટે ભણો છો તો સાહિલ વેકરિયા તમારા માટે છે જ નહીં. જો તમારે ગણિતને મજબૂત કરવું છે, ગણિતના લોજિક સમજવા છે, મગજને લોજિકલ બનાવવું છે, જિંદગીમાં આવતી પરિસ્થિતિઓ સામે મગજ કઈ રીતે દોડાવવું, સોલ્યુશન કેમ શોધવું, એના માટે જો તમારા મગજને પ્રિપેર કરવું છે, then I am all yours. હું સંપૂર્ણપણે તમારો છું. ડન છે? ઓલ સેટ? ઓકે. સો આજે સાબિતી હું તમને હેરોનના સૂત્ર, ભાઈ લખતા મને 10 સેકન્ડ થાય અને હું તમને કહેતો બેટા પાકું કરી નાખવાનું છે, બેટા 10 વખત લખી નાખજો, પાકું કરી નાખજો. હા, કાલ પાકું ના થયું તો 50 વખત લખવા આપીશ. આટલું કહેતા બીજી 10 સેકન્ડ થાય, 20 સેકન્ડમાં સૂત્ર તૈયાર. પણ હું 35 થી 40 મિનિટ આની સાબિતી આપીશ. પરીક્ષામાં પૂછાશે નહીં. પરીક્ષામાં નહીં પૂછાય. હવે હું સાબિતીની શરૂઆત કરું છું. જોજો. એક ત્રિકોણ છે. નામકરણ કરી દઉં. સેમ એ બી સી, એની સામેની બાજુ એ, બી ની સામેનું બી, સી ની સામેનું સી. સૌથી પહેલું કામ તમને હું સાબિતી આપવા જઈ રહ્યો છું. ત્રિકોણ એબીસી માં બીસી બરાબર એ, એસી બરાબર બી, એસી બરાબર બી. ઇમરજન્સી કઈ? હલો, હા, કોન્સી મેચ થાય ને એટલે એ સિટી વાગશે. હા, હારું. ચાલો હવે જુઓ, એસી બરાબર બી અને એબી બરાબર સી. એબી બરાબર સી.
એટલે આ ત્રણેય માપ લીધા છે. હવે હું એક કામ કરું છું કે એ માંથી બીસી પર વેધ દોરો. પર વેધ એડી દોરો કે જેનું માપ એચ લેતા. એચ એટલે હાઈટ. વેધ છે ને એને ઇંગ્લિશમાં હાઈટ કહેવાય, એટલે મેં એને એચ લઈ લઉં છું. જુઓ, એમાંથી અહીંયા હું વેધ દોરું છું. સમજો આખી ઘટના. વેધ એટલે ખબર પડવી જોઈએ. ત્રિકોણ વખતે શીખવાડ્યું હતું કે સામેની બાજુએ કાટખૂણે છેદે એને વેધ કહેવાય. ડી નામ આપ્યું. એક કામ કરો, આને હું એક્સ કહી દઉં. ડીસી બરાબર એક્સ. જો સાંભળજો, ધ્યાન દેજો, વાર લાગશે, આવશે મજા. આમાં નુકસાની નથી. આ શીખશો તો નુકસાની નથી. ડીસી બરાબર એક્સ તો બીડી બરાબર એ માઇનસ એક્સ. આખું 50 છે. આને હું 10 કહું. સાંભળો, આખું 50 છે, આને 10 કહું તો આ બીડી કેટલા હોય? ફટાફટ. આખું 50 છે, આને હું 10 કહું, માનો કે આ 10 છે, તો આ કેટલા થાય? બીડી કેટલા થાય? ફરી એક વખત, આખું 50 છે, આ 10 છે, તો બીડી કેટલા થાય? તો આપણને ખબર પડે. ઓહો, રેડી. 50 માઇનસ 10 એટલે 40. ગણે કે 40. 40 કેમ આવ્યા? 50 માંથી 10 કાઢ્યા તો 40 આવ્યા. 50 માંથી 10 કાઢ્યા તો 40 આવ્યા. મતલબ કે એ માંથી એક્સ કાઢું, આ એ છે, આ એક્સ છે, એ માંથી હું એક્સ કાઢું તો મને બીડી મળે. 50 માંથી 10 કાઢ્યા તો 40 મળ્યા. એ માંથી હું એક્સ કાઢું તો મને બીડી મળે. એટલે આ મેં લીધું છે એક્સ. તો આ શું મળે? એ માઇનસ એક્સ. અને આ એડી કેટલો છે? એની હાઈટ એચ છે. હાલો, અહીંયા સુધી બધાને ક્લિયર? હવે બે કાટકોણ ત્રિકોણ બને છે. પાયથાગોરસ તમને ખબર પડવી જોઈએ. બે કાટકોણ ત્રિકોણ એડીસી બને છે ને એડીબી મળે. કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો. એચ સ્ક્વેર ને કરતા બનાવી દઉં. બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. અને આપો પરિણામ નંબર 1. આ બાજુનો ત્રિકોણ લઉં, જરા ધ્યાનથી જુઓ. આ બાજુનો ત્રિકોણ એડીબી. હું પાયથાગોરસ લગાવું છું. કર્ણનો વર્ગ, આના માટે કર્ણ કોણ થઈ ગયું? એસી, એટલે સી નો વર્ગ. બાકીની બે બાજુ એટલે એચ સ્ક્વેર પ્લસ. બહુ નિરાતે ધ્યાન દેજો, આજે તમારી કસોટી થવાની છે. તમારા જે બેઝિક ફંડામેન્ટલ જે બીજું ચેપ્ટર ભણ્યા છો ને, બહુપદી, આજે બહુપદીનું પ્રો લેવલનું વર્ઝન અને નિશાનીઓના નિયમો એટલા અઢળક આમાં ભણવાના છે. હવે તમને સમજાશે કે બીજગણિત છે શું. બીજગણિત છે શું ને, એ હવે તમને સમજાશે. બરાબર? જાદવ રિયા અવિભાજ્ય અવયવની રીતે કરીએ તો ઈઝી રહે, પણ બેટા હું હજી દાખલો કરાવતો હું તો સૂત્રની સાબિતી આપું છું, જે ટેક્સ્ટ બુકમાં નથી. હું આવું લખીશ ને જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, એટલે અમુક તો લેક્ચર છોડી દે. જોડાયેલા રહેજો, મજા આવશે તમને. જાદવ રિયા મેં જવાબ આપી દીધો બેટા. હાલ હવે ભણો દે દીધે. પાયથાગોરસ લગાડી એટલે આપણને આ થાય. હવે એમાં એચ સ્ક્વેર ને હું કરતા બનાવું. જો બેટા એચ સ્ક્વેર ને હું કરતા બનાવું તો સામેની સાઈડ સી સ્ક્વેર હતા, આ આખું એ પ્લસ છે, સામેની સાઈડ આખું એ જાય તો એ માઇનસ થઈ ગયું.
ફરી એક વખત એચ સ્ક્વેર ને કરતા બનાવવું તો આ સી સ્ક્વેર એમ નમ હતા, પ્લસ આખું પ્લસ છે, સામેની સાઈડ મોકલું તો આખું એ આ માઇનસ થઈ ગયું. આને આપું પરિણામ નંબર 2. અહીંયા ડાબી બાજુ એચ સ્ક્વેર છે, અહીંયા ડાબી બાજુ એચ સ્ક્વેર છે, પરિણામ 1 અને 2 ને સરખાઈ દો. બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બરાબર સી સ્ક્વેર માઇનસ એ માઇનસ એક્સ સ્ક્વેર. આ જમણી બાજુ, આ જમણી બાજુ. હવે સાદુરૂપ આપીએ. એ માઇનસ બી હોલ સ્ક્વેર એટલે પહેલાનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. એ માઇનસ બી હોલ સ્ક્વેર એટલે પહેલું માઇનસ બીજું આખા કૌંસનો વર્ગ, પહેલાનો વર્ગ માઇનસ માઇનસ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે 2x વત્તા બીજાનો વર્ગ. અને આ માઇનસ છે એટલે 3 એને લાગશે એટલે કૌંસ કર્યું. હવે માઇનસ અંદર ગુણીએ, માઇનસ એ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2ax માઇનસ પ્લસ માઇનસ એક્સ સ્ક્વેર. હાલો રેડી. હવે જુઓ આ માઇનસ એક્સ સ્ક્વેર છે, સામેની સાઈડ જાય તો અહીંયા પ્લસ એક્સ સ્ક્વેર થઈ જશે એટલે એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ 0 થઈ જશે. એટલે હું માઇનસ ને સામેની સાઈડ મોકલવાની તસદી નથી લેતો, સીધું માઇનસ એક્સ સ્ક્વેર કેન્સલ થઈ ગયા. કેન્સલ સીએલ આવે કે સીઈએલ આવે? કેન્સલ નો સ્પેલિંગ એવો છે ને, દેશી લખી નાખું, ઉડી ગયા. સ્પેલિંગ ભૂલાઈ ગયો. બોલો. હાલો આટલું સમજાઈ ગયું? બહુ તમને એમ લાગશે હજી તો આ કાંઈ નથી ભાઈ, હજી તો બહુ બધું ભણવાનું છે. આમાં ધ્યાન દો. આ તમને ન ખબર પડે તો બીજું ચેપ્ટર ભણીને આવો બેટા. એ માઇનસ એક્સ સ્ક્વેર એટલે એ સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજાનો વર્ગ. માઇનસ અંદર ગુણાણો એટલે આ પ્લસ હતો, માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ અને માઇનસ પ્લસ માઇનસ. અને એક્સ સ્ક્વેર બે ઉડી જશે કારણ કે સામેની સાઈડ જાય એટલે 0 જ થઈ જવાના. આ માઇનસ સામેની સાઈડ પ્લસ થાય એટલે એ ઉડી ગયા. વધ્યું કોણ? બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર 2ax. x ને કરતા બનાવું છું એટલે હવે અહીંયા સમજો આ બી સ્ક્વેર, આ પ્લસ સી સ્ક્વેર આ બાજુ આવ્યા, માઇનસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આ બાજુ આવ્યા, પ્લસ એ સ્ક્વેર બરાબર 2ax. અને હવે હું x ને કરતા બનાવું છું બેટા, આને થોડું રીઅરેન્જમેન્ટ કરું છું. પહેલા હું એ સ્ક્વેર લઈ લઉં, પછી પ્લસ બી સ્ક્વેર કારણ કે બી સ્ક્વેર પ્લસ છે, માઇનસ સી સ્ક્વેર ના છેદમાં આ જે 2a છે એ ગયા. આને આપું પરિણામ નંબર 3. આ પરિણામ 3 ને હું 1 માં મૂકી દઉં એટલે જ્યાં મને એક્સ સ્ક્વેર દેખાય ને હું આ મૂકી દઉં, જ્યાં મને આ એક્સ સ્ક્વેર દેખાય ત્યાં હું આ મૂકી દઉં, એટલે એક્સ દેખાય ત્યાં હું આ મૂકી દઉં. બહુ કોમ્પ્લિકેટેડ છે, થોડું ધ્યાન દેવાની જરૂર છે. અને હું આ શા માટે કરાવું છું એનું કારણ છે, હજી દિમાગ हिला डाला जानी हितेश्वी ना, अभी तो बहुत लेवल बाकी है, बहुत लेवल है इसका. एक्स स्क्वेर उड़ी गया, बी स्क्वेर एम नम रह्यो, सी स्क्वेर एम नम रह्यो, माइनस ए स्क्वेर एम नम 2ax एम नम. 2ax ने करता बनाવું તો આ પ્લસ સી સ્ક્વેર સામેની સાઈડ ગયા, માઇનસ સી સ્ક્વેર બી સ્ક્વેર તો હતા જ, માઇનસ એ સ્ક્વેર સામેની સાઈડ ગયા, પ્લસ એ સ્ક્વેર. એક્સ ને કરતા બનાવું 2a ગુણાકારમાં છે, સામેની સાઈડ ભાગાકારમાં ગયા. એટલે અહીંયા મને એક્સ દેખાય, પરિણામ 3 ની કિંમત 1 માં મૂકતા પરિણામ 3 ને 1 માં મૂકતા એટલે એચ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં 2a.
અને એનોય વર્ગ. આ તો એક્સ છે ને, આ તો એક્સ છે, એનોય વર્ગ, એટલે આ થાય એનોય વર્ગ. હવે આવું એક સૂત્ર તમે નાના હતા ત્યારે ભણ્યા 8મા ધોરણમાં, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર a વત્તા બી a ઓછા બી. પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ હોય તો a પ્લસ બી એ માઇનસ બી, પેલું વત્તા બીજું, પેલું ઓછા બીજું. ઓકે, અહીંયા જુઓ, બી નો વર્ગ અને આનો વર્ગ છે, કંઈકનો વર્ગ માઇનસ કંઈકનો વર્ગ છે, તો કંઈક વત્તા કંઈક, કંઈક ઓછા કંઈક. બહુ સિમ્પલ. આમ જો, સમજો. ઓહો, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય પરથી. ચૌધરી સર, ટાટ એસની તૈયારી કરું છું, પણ મારે બીજી વખત મેથ્સ એન્ડ સાયન્સ કરવાની જરૂર નહીં પડે. થેન્ક યુ સો મચ સર. અરે ચૌધરી તમારું નામ નથી લખ્યું એટલે હું અહીંયા ક્લેરિફિકેશન આપું છું કે આ મતલબ છોકરાઓને કદાચ નહીં કરાવો ભવિષ્યમાં તોય ચાલશે, પણ તમારા નોલેજ માટે હું આપી રહ્યો છું. બરાબર, જો સમજો. હવે એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય પરથી મારે હવે અહીંયા શું કરવાનું છે? કંઈક વત્તા કંઈક, કંઈક ઓછા કંઈક. કંઈક એટલે કોણ? વર્ગમૂળ. આ વર્ગ ભૂલી જવાનો છે. એટલે હવે જો હું અહીંયા એપ્લાય કરું છું સૂત્રને, જરા જુઓ. એચ સ્ક્વેર બરાબર બી, કારણ કે આનું વર્ગમૂળ બી, પ્લસ એ સ્ક્વેર પ્લસ ને વચ્ચે રાખું છું, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં 2a બી માઇનસ, હવે માઇનસ લાગશે તો બધાને, પણ હું આખું પદને થોડુંક ઉપર લઈ લઉં છું. એ સ્ક્વેર પછી બધાને લગાડીએ માઇનસ, પછી બધાને લગાડીએ અંદર. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં 2a. આ માઇનસ છે ને અત્યારે છેદની લાઈનમાં છે, એટલે તમને થોડોક આઈડિયા આવે કે આ માઇનસ છે એ બધાને લાગશે, પણ ભવિષ્યમાં લાગશે. અટાણું હજી નથી લગાડતો, અત્યારે હું નથી લગાડતો. એ માઇનસ બધાને લાગશે ખરા. ચલો હવે જુઓ, અહીંયા 2a આના છેદમાં છે, અહીંયા છેદમાં કોણ છે? એકડ એક. લસા લેવો પડશે, આને 2a વડે ગુણવું પડશે, આને 2a વડે ગુણવું પડશે, એટલે બધાને છેદમાં, બેયના છેદમાં 2a આવશે. ચાલો, તો હવે આ શું થઈ જશે? 2ab. ધ્યાન દેજો, અહીંયા પ્લસ છે એટલે આની નિશાની નહીં બદલે. ટુ એ બી, 2a અહીં છેદમાં છે, બી સાથે ગુણો, 2ab છેદમાં. સાંભળજો, હવે બેયના છેદમાં 2a આવી ગયો. પણ હવે જે હું કૌંસ કરું છું એમાં નજર હટી દુર્ઘટના ઘટે. આ 2a આને ગુણાશે, લસા તો સેમ પ્રોસીજર. અહીંયા એક છે, 2a વડે ગુણ્યા, 2a વડે ગુણ્યા, પણ આ 2a અહીંયા બી ને ગુણાય. પછી જરાક નિરાત રાખજો, નિરાત રાખજો. પગ લપસ્યો સીધા ખાઈમાં, પગ લપસ્યો. કોઈ કહે છે સર સ્પીડ થોડી સ્લો કરે. બેટા, બેટે 20 મિનિટથી ખાલી અહીંયા જ પહોંચ્યો છું, હજી 3 વખત બોલતો જાઉં છું. ધ્યાન દે બેટા. આ 2a અહીંયા એક જ છે, લસા લીધો 2ab. હવે આ માઇનસ ત્રણેયને લાગશે. હાલો કૌંસ કરી જ દઉં. આ માઇનસ ત્રણેયને લાગશે, એટલે માઇનસ એ સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ બી સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ સી સ્ક્વેર. અને હવે આ બેયના છેદમાં 2a. હવે હું થોડુંક રીઅરેન્જમેન્ટ કરું છું. આ સ્ટેપ હું એમને થોડુંક આમાં પદમાં હું થોડા રીઅરેન્જમેન્ટ કરું છું. રીઅરેન્જમેન્ટ મારે જો મસ્ત તમને આગળ રસ્તો દેખાડવો છે. અહીંયા હું લખું છું, તમને થોડીક લાઇટ થશે. પેલા એ સ્ક્વેર લખું, અહીં કાંઈ ન હોય તો પ્લસ હોય, પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં 2a. આ ડાવડા કર્યા પદ, નવીન કાંઈ નથી કર્યું. હવે એક થોડીક બુદ્ધિ ચલાવું છું. આ સી સ્ક્વેર ને આગળ લઈ લઉં છું. જોજો, હો, સી સ્ક્વેર ને આગળ લઈ લીધું. આ 3 જે છે ને, આ 3
એમાંથી હું માઇનસ કોમન કાઢું છું તો અંદરનું જે છે એ શું થઈ જશે? જોજો, માઇનસ કોમન કાઢ્યા છે, આ માઇનસ એ સ્ક્વેર છે એ પ્લસ એ સ્ક્વેર થઈ જશે, આ પ્લસ 2ab છે એ માઇનસ 2ab થઈ જશે, માઇનસ બી સ્ક્વેર છે એ પ્લસ બી સ્ક્વેર થઈ જશે, અને આખાઈના છેદમાં 2a તો છે જ. હવે તમને અહીંયા જો એક સૂત્ર, બે સૂત્રો બનતા દેખાય છે. અહીંયા હું એક કૌંસ કરી દઉં, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, હે તો a પ્લસ બી હોલ સ્ક્વેર, a પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં 2a, અહીંયા સી સ્ક્વેર માઇનસ a માઇનસ બી હોલ સ્ક્વેર છેદમાં 2a. યસ, a પ્લસ બી હોલ સ્ક્વેર અને a માઇનસ બી હોલ સ્ક્વેર. દેખાણું? લાઈટ હુઈ? એટલે મેં રીઅરેન્જમેન્ટ કર્યું. માઇનસ અહીંયા કોમન એટલા માટે કાઢ્યા મારે a માઇનસ બી હોલ સ્ક્વેર કર્યા એટલે. મસ્ત મજાનો કન્સેપ્ટ છે, ધ્યાન દીધા જેવી વાત છે. હવે ફરી એક વખત a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લગાડવાનું. જો, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, એક્સ પ્લસ a એક્સ પ્લસ વાય એસ કોઈકનો વર્ગ માઇનસ કોઈકનો વર્ગ, એટલે કોઈક વત્તા કોઈક, કોઈક ઓછા કોઈક. આને હું છે ને નવી સ્લાઇડમાં જ લઈ લઉં છું, થોડુંક લાંબા સ્ટેપ થશે એટલે, બાકી મજા આવશે. આવું તમે ક્યાંય નહીં જોયું હોય, ગેરંટી, ગેરંટી. a પ્લસ બી પ્લસ સી, a પ્લસ બી માઇનસ સી. શું કર્યું મેં? શું કર્યું? કોઈક વત્તા કોઈક એટલે સી, એક પ્લસ બી કોઈક વત્તા કોઈક એટલે સી, એટલે a પ્લસ બી પ્લસ સી. જો અહીં જુઓ, a પ્લસ બી પ્લસ સી, કોઈક ઓછા કોઈક, a પ્લસ બી ઓછા સી, એટલે a પ્લસ બી ઓછા સી. અરે બહુ અઘરું છે આ, એમ સમજાય જ નહીં, અઘરું લાગે મને ખબર છે, પણ હું તમને એટલા માટે આ દાખલાઓ મતલબ આ સાબિતી આપું છું. બાકી બેટા અત્યારે ચેપ્ટર અડધું પૂરું થઈ ગયું હતું, બધા ઉદાહરણ કરાઈ નાખ્યા હોત. આ એટલા માટે કરાવું છું જસ્ટ બીકોઝ કે બીજ ગણિત છે શું જે આપણે બીજું ચેપ્ટર ભણ્યા ને. હા, ઘણા એમ કહે છે કે સાહેબ લેક્ચર ક્યારે પૂરું થશે, મગજ ફરી ગયું. તમને ખબર હોવી જોઈએ કે આપણે જે ભણીએ છીએ ને હજી આપણું લેવલ પ્લસ, ખોટી ઓલી કેવું અંધકારમાં ન રહેવા જોઈએ, કારણ કે મગજ પ્રિપેર રાખજો. આ જેટલું તમને અઘરું લાગે છે હજી તો બેટા જિંદગીની પરીક્ષાઓ તો બાકી છે. જેમ આ તમને અણધાર્યું આવ્યું ને એમ જિંદગીમાં ઘણી બધી પરિસ્થિતિઓ અણધારી આવશે, અને ત્યારે માથું પકડીને જો પીછે હટ કરશો, પરિસ્થિતિથી ભાગશો, સર્વાઈવ નહીં કરી શકો ભાઈ. જિંદગીમાં ઘણી બધી પરિસ્થિતિઓ અણધારી આવશે. ચાલો હવે સેમ વસ્તુ અહીંયા કોઈક વત્તા કોઈક, અહીંયા પ્લસ લાગશે ને એટલે આની કોઈ નિશાની નહીં બદલે, એટલે સી, જો સી પછી વત્તા કોઈક એટલે આ કોણ? a માઇનસ બી. પછી તો કે સી ઓછા, પણ ઓછા બેયને લાગશે એટલે પ્લસ એ છે એ માઇનસ એ થશે, અને માઇનસ બી છે એ પ્લસ બી થશે. ફરી એક વખત જો આઈને સમજાવું છું, ફરી એક વખત મગજના પૂરજા હલી ગયા. ફરી એક વખત અહીંયા ધ્યાન દો, કોઈક વત્તા કોઈક એટલે સી વત્તા કોઈક એટલે આ પ્લસ છે એટલે આની નિશાની નહીં બદલે એટલે a માઇનસ બી એઝ ઇટ ઇઝ લખ્યા. કોઈક એટલે સી ઓછા, ઓછા કર્યા છે. હવે ઓછા આને લાગે એટલે પ્લસ એ છે એ માઇનસ એ થઈ જશે, ઓછા પ્લસ બી માઇનસ બી ને લાગશે તો એ પ્લસ બી થઈ જશે. એટલે બે કૌંસ બન્યા સી પ્લસ એ માઇનસ બી.
સી માઇનસ એ પ્લસ બી. સી પ્લસ એ માઇનસ બી, સી માઇનસ એ પ્લસ બી, સી માઇનસ એ પ્લસ બી, સી પ્લસ. જો ચેક કરો ભૂલ ન થાય. હવે જુઓ, થોડું રીઅરેન્જમેન્ટ કરું છું. આ સ્ટેપ એક સ્ટેપ આ વધારાનું છે, પણ રીઅરેન્જમેન્ટ કરું છું. એ બી સી ના ક્રમમાં લાવી દઉં. એ પ્લસ બી પ્લસ સી, એ પ્લસ બી માઇનસ સી. હાલો, આ તો ક્રમમાં જ છે. બેટા એક કામ કરું, થોડીક મને એવું લાગ્યું કે ઝટકો માર્યો છે. સેવ કરી લો. નકામી આ મહેનત પાણીમાં જાય ભાઈ. ચાલો, સેવ થઈ ગયો, વાંધો નહીં. હવે આને થોડુંક રીઅરેન્જમેન્ટ કરું. એબીસી ના ક્રમમાં લઈ લો. એ પ્લસ છે, બી માઇનસ છે, એક કામ કરું, માઇનસ વાળું છે ને એને છેલ્લે રાખું, એને જરૂર ઊભી થશે હમણાં. એ પ્લસ સી માઇનસ બી, બી પ્લસ છે, સી પ્લસ છે અને એ માઇનસ છે. મેં ખાલી આડાવડું કર્યું છે. હવે જુઓ ભાઈ, જો કોઈને આ લેક્ચર છોડીને જવું હોય તો જઈ શકે છે. કોઈને આ લેક્ચર છોડીને જવું હોય તો જઈ શકે છે. કોઈને પરાણે નથી, આ પરીક્ષામાં નહીં આવે, એટલે કોઈને જવું હોય તો જઈ શકે છે. હા, બરાબર. મને હું કોઈ પરાણે કોઈને કહેતો નથી તમે ભણો. તમારા માટે છે, આ તમારા કામની વસ્તુ છે. કારણ કે આ બધી વસ્તુ તમને ક્યાંય નહીં મળે. આખું કોઈ પણ જગ્યાએ કોઈ પણ નહીં મળે તમને ભાઈ, નહીં મળે. બરાબર. હા, ચાલો, જેને જવું છે જઈ શકે છે. બાકી જે છે છેલ્લે સુધી એના સૂત્રના દર્શન થશે. એ સૂત્રની સાબિતી સાથે આપીશ. આ સૂત્ર એમનેમ નથી બનતું, એની પાછળ આ સાબિતી આ માટે હેરોનભાઈ આપી છે, હેરોનભાઈ. ચાલો, હવે હું તમને એક વસ્તુ સમજાવું છું. જુઓ, એ પ્લસ બી પ્લસ સી એટલે પરિમિતિ થઈ. અર્ધ પરિમિતિ હોય તો એસ, પણ પરિમિતિ હોય તો એના ડબલ થઈ જાય. જો એ તમને અહીંયા જોવા મળશે. અર્ધ પરિમિતિ આ બે અહીંયા ગુણી દઉં એટલે શું થઈ ગયા? 2s. 2s બરાબર a પ્લસ બી પ્લસ સી થઈ જશે. પરિમિતિને હું ડબલ, અર્ધ પરિમિતિના ડબલ કહી શકું એટલે 2s. ઓકે, હવે જુઓ, અહીંયા મારી પાસે છે આનું 2s કર્યું. હવે આ a પ્લસ બી માઇનસ સી, આના બરાબર હું આમ કરી શકું, -2c. જો આ તમને એમ થશે કે સાહેબ -2c ક્યાંથી આવ્યા? મારે -c લાવવા છે. મેં શું કર્યું? એક વખત c ઉમેર્યા, એક વખત c બાદ કર્યા. મારી પાસે હતું શું? જો અહીંયા એક વખત સાઈડમાં કરી દઉં છું. a પ્લસ બી માઇનસ સી હતા. હવે એક વખત c ઉમેર્યા અને એક વખત c બાદ કર્યા. તો આમાં તો મેં કાંઈ મોટો ફેરફાર નથી કર્યો ને, એ તો 0 જ થવાનો ને. હું ઉમેરીને બાદ કરું તો થાય ને, ઉમેરીને બાદ કરું તો થઈ જ જાય ને. સીધી વાત છે ને ભાઈ. હું મારા ખિસ્સામાં 50 રૂપિયા નાખું ને 50 રૂપિયા કાઢી નાખું, ખિસ્સું ખાલી ને ખાલી જ રહ્યું ને. હું મારા ખિસ્સામાં 10 રૂપિયા છે, 50 રૂપિયા નાખું ને 50 રૂપિયા કાઢી નાખું, ખિસ્સામાં તો 10 જ રૂપિયા રહ્યા ને. ભાજી ને ભાજી જ થઈ ને. ખિસ્સામાં 5 લાખ રૂપિયા છે અને 5000 રૂપિયા નાખું તો 5 લાખ 5000 થયા ને પાછા 5000 લઈ લઉં તો પાછા 5 લાખ થયા ને. હતા એના જ રહ્યા ને, કઈ ફરક ન પડ્યો ને. હવે આને થોડુંક રીઅરેન્જમેન્ટ કરો. આ પ્લસ સી ના બાજુ લઈ લો અને આ -c -c એટલે શું થઈ ગયું? a પ્લસ બી પ્લસ સી -2c થયા. જો સમજણ પડી? આ -2c ક્યાંથી આવ્યા? આ એક કિસ્સામાં થોડીક સાબિતી આપી તમને. આ ફુદૈડીનો અર્થ શું થાય એની સમજૂતી અહીં આપી છે. ઓકે, ચાલો. એનો મતલબ જો બેટા, આની જગ્યાએ તો હું 2s લખી શકું. 2s -2c, 2 કોમન નીકળે એટલે s -c. એવી જ રીતે આ કૌંસ છે. જુઓ, સમજો, મારી પાસે a પ્લસ c
માઇનસ બી, તો આને આમ લખી શકું a પ્લસ બી પ્લસ સી માઇનસ 2b, માઇનસ 2b પ્લસ બી એટલે માઇનસ બી થઈ ગયું, માઇનસ 2b પ્લસ બી માઇનસ બી થઈ ગયું. ઓકે, હવે આની જગ્યાએ તો હું 2s લખી શકું ને, a પ્લસ બી પ્લસ સી 2s માઇનસ 2b, 2 કોમન કાઢું s માઇનસ બી. અને એવી જ રીતે બેટા b પ્લસ સી માઇનસ a એટલે a પ્લસ બી પ્લસ સી માઇનસ 2a કહી દઉં. a માઇનસ 2a માઇનસ a થઈ ગયું અને b પ્લસ સી તો હતા જ. ફરી એક વખત a માઇનસ 2a એટલે શું થઈ ગયો માઇનસ a, તો આ માઇનસ a આવી ગયા અને આ જે b પ્લસ સી છે એ તો b પ્લસ સી છે જ. ચાલો, એટલે કે આની જગ્યાએ મેં લખ્યા 2s માઇનસ 2a, 2 કોમન કાઢ્યા s માઇનસ a. જો થોડુંક સૂત્ર બનતું એવું લાગે છે, હવે સૂત્ર થોડુંક બનતું એવું લાગે છે ને. ચાલો, આ જે જગ્યાઓ છે a પ્લસ બી પ્લસ સી છે એની જગ્યાએ હું 2s મૂકી દઈશ, આની જગ્યાએ હું 2 કૌંસમાં s માઇનસ સી મૂકી દઈશ, આની જગ્યાએ હું 2 કૌંસમાં s માઇનસ બી મૂકી દઈશ, આની જગ્યાએ હું 2 કૌંસમાં s માઇનસ a મૂકી દઈશ અને છેદમાં બેયનો ગુણાકાર જ કરી નાખું. ચાલો ફરી એક વખત s પછી a પ્લસ બી માઇનસ સી છે એની જગ્યાએ હું મૂકીશ 2 કૌંસમાં s માઇનસ સી, પછી અને આના છેદમાં 2a છે. a પ્લસ સી માઇનસ બી 2 કૌંસમાં s માઇનસ બી, ટુ કૌંસમાં s માઇનસ a. બરોબર, આની જગ્યાએ મેં 2 કૌંસમાં s માઇનસ a લીધા. હવે જોજો આ બધું કોના બરાબર હાઈલું આવે છે? h સ્ક્વેર બરાબર હાઈલું આવે છે. હો ભાઈ, કોના બરાબર હાઈલું આવે છે? કોના બરાબર હાઈલું આવે છે? અહીંયા કોણ છે? h સ્ક્વેર. h સ્ક્વેર કોણ છે? આ h સ્ક્વેર, h સ્ક્વેર, h સ્ક્વેર. ચાલો હવે ગુણાકાર કરી દઉં છું ને ક્રમમાં ગોઠવી દઉં છું. જોજો, પેલા તો આ બે અંશનો ગુણાકાર અંશ સાથે એટલે 4 વખત 2 દુ 4 દુ 8 દુ 16. પછી આ s, થોડા ક્રમ ગુણાકારના ક્રમનો ગુણધર્મ તો હોય જ, s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c છેદમાં 2 ગુણ્યા 2 4 a સ્ક્વેર. છેદ ઉડે છે, હા સાહેબ ઉડે છે, ઉડાડો. ચોકે ચોકે 16. ઓકે, વધ્યું શું? જોજો વધ્યું શું એ લખું છું, ભલે એક સ્ટેપ વધારે થાય, મારે તો સમજાવવું જ છે ને. આ 4s કૌંસમાં s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c છેદમાં a સ્ક્વેર કોના બરાબર? h સ્ક્વેર. પણ હવે હું વર્ગમૂળ લઈ લઉં, હવે હું બંને બાજુ વર્ગમૂળ લઉં છું. તો h બરાબર શું થઈ જશે? 4 નું વર્ગમૂળ 2. આ s નું આનું કાંઈ નીકળશે નહીં એટલે એને હું પૂરી દઉં વર્ગમૂળમાં. s માઇનસ s માઇનસ છેદમાં કોણ છે? a સ્ક્વેર. તો એનું વર્ગમૂળ નીકળે તો કે હા સાહેબ a નીકળે. ઓકે, આ થઈ ગયું હાઈટ. હવે જુઓ, ત્રિકોણનું ક્ષેત્રફળનું મૂળ સૂત્ર શું છે? વન બાય 2 પાયો ગુણ્યા વેધ. 1/2. આપણા માટે પાયો કોણ હતું? એ. આ પાયો, આ વેધ. આ કોણ છે? એ. આ કોણ છે? એ. વેધ એટલે h. h ની કિંમત આપણને અહીંયા મળી છે, એ કિંમતમાં મૂકી દઈએ. 1/2 a h. h ની જગ્યાએ 2 વર્ગમૂળમાં s
એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી, છેદમાં એ, છેદ ઉડતા હોય ઉડાડો, 2 2 ગયા, એ ગયા, અને આમ કરતા મને મળે ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી, અને આમ કરતા મને આ સૂત્ર તૈયાર થાય. 6 વાગી ગયા એક્ઝેક્ટ. હા, પરીક્ષામાં નથી પૂછતા. કોણ છે? નેન્સી વાગડિયા. દાખલાની શરૂઆત કરીને, દાખલાની મતલબ સાબિતીની શરૂઆત કરીને ત્યારે જ લખ્યું જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, નોટ ફોર એક્ઝામિનેશન. લો લખ દો. હવે તમે ખાલી આને જોશો ને ક્યારેક નિરાય તે નવરા બેસીને, ત્યારે તમને ખબર પડશે કે ગણિત છે શું. આ લખતા મને 10 સેકન્ડ થાત. 10 સેકન્ડમાં એમ કહી દેત કે 50 વખત લખીને આવો. પણ મેં 35 કે 40 મિનિટ લીધી છે. મેં પહેલા જ કીધું વાર લાગશે પણ આવશે મજા. હવે તમને ખબર પડે બેટા કે મેથેમેટિક્સ આપણે જે સૂત્ર ઉપયોગ કરીએ છીએ એની પાછળ કેટલું બધું મગજ દોડ્યું હોય. ટિંકલ એમ કે છે સર અમારી સ્કૂલમાં અલગ રીતે ગણાવે છે. અરે પણ મેં આ દાખલો ગણાવ્યો જ નથી ટિંકલ. હજી દાખલાની તો શરૂઆત જ નથી થઈ મારા કલેજા. ભાઈ જે લેટ જોઈન થયા છે એને ખાસ કહું છું, આ આઈઝા અસલામ બોબત પેલા ક્લાસ પીડીએફ જુઓ, એમાં સમજવાનો પ્રયત્ન કરો ને એમાં ન સમજાય તો પછી વિડીયો રેકોર્ડિંગ જુઓ તો ઝડપથી સિલેબસ કવર કરી શકાશે. મજા આવી? આ સાબિતીની જરૂર શું હતી? તમને એમ થાય કે સાહેબ અમારા માટે એને કરતા સાહેબ સિલેબસ દાખલા ગણાવ્યો હોત તો. એક તો પરીક્ષામાં તો આવડતું નથી ને તમને શું છે આપીને, તમને શું એવો ઢઢો છે સાહેબ આવું બધું ભણાવવાનો? જાની એ તસવી આની પીડીએફ જ મળી જાવ, ચિંતા ન કર. તમને શું સાહેબ આવો હું ટાઈમ પાસ કર? બેટા ટાઈમ પાસ નથી. તમને રિયલાઇઝ થાય બેટા ગણિત ગણિત હોતા હૈ. હજી તો આના પછી પૃષ્ઠફળ ઘનફળ આવશે, એના સૂત્રોની સાબિતી આપીશું. એમાં અમુક જે છે બહુ મોટું સાબિતી છે, એના 1-2 સૂત્રોની કદાચ હું નહીં આપું, બાકી બધાની સાબિતી એ આપીશું તમને. ચાલો, આખી પ્રોસિજર છે. મૂળ આ એક જ સ્લાઇડ છે, આ એક્ઝામ માટેનું આ છે જેનો ઉપયોગ આપણે દાખલામાં કરવાના છીએ, એ આ સ્લાઇડ છે. અહીંથી બધું એક્સ્ટ્રા છે. હજી કદાચ કોઈ ન ખબર પડતી હોય તો એક્સ્ટ્રા લખી દો. એક્સ્ટ્રા છે. આ કેવું છે? એક્સ્ટ્રા. આખી પ્રોસિજર એ આના માટે હતી. આ લાવવું તો આપણે. ચાલો, તમે આ સાબિતી કેમ આવડી? વેરી ગુડ. મેં બેટા રિસર્ચ કર્યું, મેં ઇન્ટરનેટનો સહારો લીધો. યુટ્યુબમાં તો ક્યાંય કોઈ ભણાવેલ નથી, પણ મેં ઇન્ટરનેટનો સહારો લીધો અને એમાં સ્ટેપ બાય સ્ટેપ મેં સમજ્યું. અને મેં એક વખત પ્રેક્ટિસ કરી છે. આ તમને લાગે કે હું ખાલી ભણાવવા નથી આવી જતો ભાઈ, હું પણ આની પાછળ મારે પણ મહેનત લાગતી હોય. મેં વિચાર્યું કે આજે મારે વિદ્યાર્થીઓ 9 આપવું જે મેં અત્યાર સુધી નથી આપ્યું, તો હું શું કરી શકું? તો ભાઈ હેરોનના સૂત્રની સાબિતી આપ સાહિલિયા. તો સાહિલિયાએ શીખવાની શરૂઆત કરી, રિસર્ચ કર્યું, આમ ફાફા ફોડા માર્યા, આમ કર્યું તેમ કર્યું, ઇન્ટરનેટ ફોસ્યું ને ત્યાંથી આ સ્ટેપ જોયો ને ક્યાંક ન સમજાણું, કંઈક અલગ આ તે મથ્યો. પછી મેં જાતે આખી મારી ડાયરીમાં લખીને પ્રેક્ટિસ કરી. એક વખત આખી એની સાબિતી મેં જોઈ, મારાથી જવાબ આવે છે, મારાથી સાબિત થાય છે તો હું વર્ગખંડમાં જાઉં. શિક્ષક હંમેશા શીખતો રહે. શિક્ષક જે દિવસે શિક્ષક શીખવાનું બંધ કરી દે તે દિવસથી ગુણવત્તામાં ઘટાડો થવાની શરૂઆત થઈ જાય. એચ નું શું થયું બેટા? એચ નું આ મૂક્યું ને, એચ ની જગ્યાએ આ મૂક્યું ને બેટા, આ એચ છે ને,
એચ એટલે હાઈટ, વેધ. એ આ મૂક્યું ને, આ એચ છે જો, એને આ મૂકીને એની કિંમત, આ એચ ની જગ્યાએ કિંમત મૂકીને આપણે સમજા. તમારા માટે અમે સતત એક્ટિવ જ હોય. મારે હજી સતત હું મતતો રહું, સતત મહેનત કરતો રહું. તમને લાગે કે અહીંયા સાહેબ આવીને ઊભા રહી જતા, નહીં. હું તો ભાઈ, હું ભલે 11-12 વર્ષથી ભણાવું છું બેટા, પણ હું સતત શીખતો રહું ભાઈ. આ કોણ કહે છે સર પ્લીઝ તમે ગુસ્સો ના, એટલે હું ગુસ્સો કરું છું? હું એવો તમારી એક ઇમેજ બની નાખી, હું ક્યાં ગુસ્સો કરું છું? લાવ ખરા છે યાર. હા ને, એટલે હંમેશા જીવનમાં તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, સતત તમે નવું નવું શીખતા રહ્યો તો તમારી પ્રગતિ થશે, તો તમારી પ્રગતિ થશે. નહીતર નહીં, અટકી જશો. સમુદ્રના પાણી મતલબ ખળખળ વહેતું નીર બનવાનું છે, આપણે કોઈ ખાબોચિયું નથી બનવાનું. વહેતું રહેવાનું, સતત વહેતું રહેવાનું, તો તાજું રહે. બરાબર. દ્વિતીય સત્રનો પેપર સેટ નથી હો બેટા, આપણે વાર્ષિક પરીક્ષાનો જ બનાવ્યો, કારણ કે દ્વિતીય સત્ર પછી બહુ સમય નથી રહેતો. અને બીજું, ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ લોકો વહેલી વાર્ષિક પરીક્ષા લઈ લે છે, કોઈ ફેબ્રુઆરીમાં લઈ લે. બધા માટે આપણે પહોંચી શકીએ એટલા માટે આપણે સીધો વાર્ષિક પરીક્ષાનો જ બનાવ્યો છે. ચલો, આ સાથે સેશનને એન્ડ કરીએ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત.